ઈગલી પાણી બણી લઈ પાણી બણી લઈ આ તમ હવાને કે ભટકો આવી ગયા તમ ચાઈ ને તો દુકાને ગલે બેઠો તો કે હવે ગલાન દીકરા થવાનો અમારા બાપા ઓલી વાડી દીધી કઈ આપણે જોવા નથી દીધી કે તારા બાપાએ અમથી વાડી નથી દીધી એની કવડી મોટી હું જોખમ હાચું છું એટલે વાડી દીધી એટલે જોખમ હાસુ એટલે તમારે કેવાનું થાય છે તારે મને વાડીનું કામ સિંધવાનું નહીં ને વાડીનું કામ હું કરી નહીં કા હું કરો નહીં કરો બસ મને આવડતું જ નથી વાડીનું કામ દાડિયા કરાવી લેવાનું છે તારા બાપાએ ભલે એમ થાય ઘર જમાઈને જ રાખ્યા આ વાતમાં ઈ જ મારે સાંભળવાનું ઘર જમાઈ રહેવામાં વાંધો જ આની કરતા તો જમ થવું સારું પણ ઘર જમાઈ ન થવાય જે હોય તે ઘર જમાઈ હું છે ધ્યાન રાખજો હું હેને નકર હેને મારા બાપાને કહી દઈશ હું કહી દે તમને ખબર છે ને આપણે મારા બાપાના ગામમાં જ રહી છી તારા બાપાના ગામમાં રહી છી બધી વાત સાચી તારા બાપા કઈ હાવસ દીપડો નથી જે હોય નહીં જે હોય તું તારા બાપની ધમકી દે છે એટલે તું સમજે તું મારું કહેવાનું ઈ જ થાય છે હું વાડીનું કામ નહીં કરું આજે નહીં કરું કાલે નહીં કરું તારા બાપને બોલાવો તો એને બોલાય તારા ભાઈઓને બોલાવો તો એને બોલાય હેને હા. તઈ તો બાપુ દિહામાં તો કઈ બોલતા નથી અત્યારે તો બહુ હોશિયારી કરો છો હા તો પણ તારા બાપાને તું તારે બોલાય નહીં તું તારા આખા ઘરને બોલાય ને હું આખા ગામને બોલાવું હેને હા જો એટલે મારી કઈ શાખા નથી તમારે વાડીએ જવાનું થાય છે કે નહીં પેલા મને તમે કહો નહીં જાવ હા તો જોજો તમને તમારી હાલત હું થાય નહીં આવે ને ના એવી વાત કરી માં જો તું બહુ તાણ કરતી હોય ને તું વાડી આટો મારી આવું આટો મારવાના જવાનું તમને હું કહું છું ને ઓલા ઢોર બેઠે નીણે નાખવાની છે ઓલો રસ્કો ઉભો નહીં હું તારો ધણી સૌ કઈ ઢાંઢો નહીં તે ધક્કા મારે ઈ તો મને ખબર છે તમે ધણી છો અમારો હું ઠીક છે લાલ વાડી આટો મારતો આ તો પ્રેમથી વિયે જતા હોય તો અત્યારે ત્યાં ભેજા મારી કરી પણ હવે તો જીભડી મોઢામાં રાખ કૂતરાને ગોળ્યા હાય 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 કર્યા કરે છે હું તમારું કામ કરીશ તમે જ તમારું કામ નથી કરતા કોઈ વાંધો નહીં જાવ છું હો નખો જ જાહે તારું કાળા તડકાનો મને વાડીએ મોકલી આ હજી તમે અહીંયા ઊભા છો ના ના ટોપી ગોતતો તો અહીંયા છે ન્યા ટોપી ગોતવાની હોય કે આયા હોય આ તડકાની પહેરતો જાય ને તડકો ન લાગે જાવ હો જાવ જાઓ હો જાઓ ના દીકરા જાઓ ફટાફટી બોલવાનું છે ધ્યાન રાખ હાલે હું જાઉં છું હા હવે જાઓ બાયડી છે બળિત્રા ખબર નથી પડતી એના બાપાએ કેવું પીસ બટકાવી દીધું બડબડ કર્યા વગર મને એમ નથી કહી દીધું કે આ જેમ નામ ગયા એ તું અંદર જા હવે હું જાઉં છું વાડીએ હું કયો છો અંદર ગુડા કાઈ નહીં હું જાઉં છું ઓ ઉરી આ હો બાયું વાડીએ મોકલે ને અહીંયા કામ કરવું પડે ને અરે ફે મારી લે આ જો સિટીના માણસોનો વાંધો જ અહીં ઊભો મારે એવી છે આ બેન એ મારે જ ને અજાણ્યા માણાને ભાળે ને તો બહુ મારે એવું છે હા કે તમે કેમ આ બધું ભૂલા પડી ગયા આ શું છે દેશમાં છે ને કોરોના બહુ વધી ગયું છે હા. એટલે કુદરતી વાતાવરણમાં હવા લેવા માટે અરે આઈની હવા તમે જોવો 50 ગ્રામ એમનેમ લોહી સડે વાડીમાં આ તમારી વાડી છે હા આપણી વાડી આ દેખાય ઈ બધું આપણું આમ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ઓહો આવડી મોટી વાડી અરે છે હજી તો બગીચા છે કેરીયું ખાવી છે ના ના કેરી તો નથી ખાવી આ પાડા બધાય તમારા છે આ પાડો નો કહેવાય ને ભેંસ કહેવાય દોતા ફાવે ના એવું ન આવડે હો મને નહીં ના ના એ સિટીમાં રહ્યા હોય ને એટલે હા આમ દૂધ ખાતા ફાવે ખાય ખરી પણ આ ભેહનું ન ખાય અમે નહીં બકરીનું નહીં તો ઓલી અમૂલની ઠેક અમૂલની બાટલી હા. ઓય ઈ થોડી ખવાય આવું ન ભાવે મને અને આમ જુઓ આપણી વાડીએ કાંઈ જરૂર પડે એટલે વિયોવાનું તમ તારે બિંદા દેખાય છે ને તમને આ દેખાય ક્યાં સુધી આપણી બધી સારું ચાલો બાય હું કાલે આવીશ તમારી વાડીએ ભલે ભલે કોઈ વાંધો નહીં બાય હાય ક્યાં જા છો પણ ક્યાં જાવ રસ્તે જાઉં છું આ દેખાય ત્યાં સુધી તારું એમ ને હે તારે શું કામ છે અહીંયા શેઠો વાળો ભારતો નથી તું ઈ શેઠો પ્લેન પણ ઈ મહેમાનને એમ કીધું મેં તારું શું કઈ જાય એટલે આ બધું તું આ ગણાય તારું છે આ બધું તારું છે તારે ખાવા ખીચડી નથી હા. હું શેરી શું કરે ખોટી હવા હું દાબે એક તો ગામમાં જમે તરીકે રહેવું અને હોશિયારી શું કરે તું આખું ગામ તને ઘર જમાઈ કે છે આ તો હું ઘર જમાય તો હું મારા ઘેર જ રહું ને હું તાર ઘેર કોઈ દી આવ્યો
આવ્યો તારી ઘરે કોઈ દી? અરે એને ધમકી દે માં તને કહી દઉં છું. અને માતો તમે ને ટીલા તું તમે આખો દિવસ તમે એલા ગામની પંચાયત જ કરો, તમારે કઈ ધંધો નહીં? એટલે અમે પંચાયત નથી કરતા, અમે કોકનું હારું કરવા જઈએ છીએ. હા ઠીક છે, જાઓ જાઓ સારું કરો. એમ નહીં, મારી વાત સાંભળ. આ તું આ મારું આ મારું આ મારું આ બધું તારું છે? તારે બીજો લેંઘો છે? તું ટીટિયા તારું છે? તારું કરીને ભાઈ તારું આ મૂછું જરા કપાવી લે. અરે મૂછ નહીં તો કુછ નહીં. હા લઈ જાય ને ભાઈ, લઈ જાય ને તું જવા દે ને. હાલ, હાલ. બાબા બેન રોદડા જેવા નીકળ નહીં જેવા બહાર. મારું છે ને તારું છે. હું તારું છે? તું તો પરગામનો છો, અહીંયા કોકના ખીસડા ખા. ઓ આમ નીકળ નહીં ભાઈ. ભલે તું એમાં ખોજા નકામાં તું ખાઈ બેઈશ. આપણે ભાઈ લા, આને લઈ જાની ભાઈ. જોયું મિત્રો, આ અમારા ગામની એક હતી કપલી અને એક હતો ફૂટવાલ. આખા ગામની તારા મારી જ કિરા કરે, પણ તમે તારા મૂંઝાતા નહીં. તમે બે જો, હું એનો બાપ છું. આ તમે અટાણમાં ક્યાં ઉપડા? આ તૈયાર બિયાર થઈને હે? ચાઈ ની વાડીએ. રોજ ક્યાં જાવ છું? વાડીએ જ જાવ. ઓમ તો તમને 70 વાર ભેજામારી કરીને કહું છું, તોય તમે જતા નથી. એના જામેથી તને તો કોઈ વાતે નથી પગાતું. જાવ તોય વાંધો, નો જાવ તોય વાંધો. હા પણ વાડિયા જાવું છે, નથી ફરવા જાવું. તમારા એટીકેટીમાં જાવ છો તે. તે ભગવાને દીધું તો પહેરવા માટે જ દીધું છે. પણ વાડિયા એમની વાડી પહેરીને જવાનું. તે હારા કપડા નહીં પહેરવાના મારે. વાડીએ જવાનું હોય ગમે ત્યાં જવાનું. કપડા તો હારા પહેરવા જોઈએ કે નહીં? તું વાત કરે થી. ભાઈ એમ નહીં કે બાર માણસ તો આવે છે પહેરે. ના તો તમે વાડિયા જઈને પહેરો એટલે મારે સમજો હું ઈ તો પહેરો મને કયો. વાડીએ કઈ કોઈને દેખાડવા નથી લઈ જતો, પણ આ પડ્યા પડ્યા એમને બગડી જાય ને કરતા પહેરી નખાય. હું ક્યાંય કપડા હેને પહેલા કોઈ નો બગડી જાય. મને સમજાવવામાં તમે. તું ગમે એટલી હાડી નવી પહેરસ, મેં તને કોઈ દી સવાલ કર્યો? મેં આજ કીધું મેં વાડી પહેરી પેલા મને કયો. 8 દીધા નવા કપડા પહેરવા મળ્યો. નકર કેદું ના પડ્યા હતા. કારણ હું એનું આથણું નાખવું છે. પણ આખું નાખો ચાલે પણ વાડિયા નવા લુગડા પહેરીને તમારે જવાની હું જરૂર છે. વાડિયા તો ગમે એવા પહેરો તોય હાલે, ટુકલા ફાટલા પહેરો તોય. એ તૂટલા પાટલા ન હાલે. વાડીએ નવા જ પહેરીને જાવું. આ તો ભાઈ છે. જે હોય તે મગજમારી. વાડીએ જાવ તોય વાંધો, નો જાવ તોય વાંધો. તો ઘરે બેઠા બેઠા કે અહીંયા બેહો છો અને વાડીએ જાય તો તમે વાડીએ જ આવશો. હવે ઝાડવે સડી જાવ થાય. નક્કી કાક છે. અરે તમારી હમી શંકા કરે હે? મારી ઉપર શંકા લાગે તને? હા નક્કી લાગે કાક છે છે. તમે કરો છો એવું. નક્કી કાક છે. હા છે જ નક્કી કાક. આ તમારા ખોપરા ઉપર કેમેરો લગાડી દે એટલે રોજ તારે જોવા થાય. હા ઈ કરી નાખીશ તમ તારે. હા, હું જાઉં છું વાડીએ. રાઈડો નાખમાં બક કરીમાં. બક કરીમાં. આ ભાઈ છે આ કોઈ. હાલત નથી તમારું. નક્કી કાક છે અને દાળમાં કાળું. આજે મને વાહે જઈને જોવા જ દે. આ હેને હમણાં કેતું ના આવું કરે છે. કાઈ રોજ ઉઠીને તૈયાર થઈને ભાગવા